15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દહેજ સ્થિત બેલ કંપનીમાં 2212 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો. રાજ્યમાં ડ્રગ્સ સાથે પકડાયેલા 65% આરોપીઓને સજા કરવામાં આવી છે. હર્ષ સંઘવી. ભરૂચના દહેજ સ્થિત બેલના ઇન્સ્ટિનેટરના રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા 2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં હાથ ધરાઈ હતી. રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા ડ્રગ્સના 877 કેસોમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોનો આ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલી અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે. દહેજ સ્થિત બેલના ઇન્સિનેરેટરમાં પર્યાવરણીય ધોરણોને અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચ કલેક્ટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પગલું ડ્રગ્સના નેટવર્ક સામેની કાર્યવાહીમાં વધુ એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે અને આ દૂષણ સામે ગુજરાત પોલીસ જે પ્રકારે જંગ લડી રહી છે તે ખરેખર વંદનીય છે. આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે કોઈપણ કાયદાકીય છટકબારી ન રહે તે રીતે કડક પગલાં લેવામાં આવશે, એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ.